વેલકમ બેક। અત્યારે ભાવનગરની અંદર પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કર્યું। વિકાસ કાર્યોની જ્યારે ભેટ લઈને આવ્યા છે ત્યારે એક ખાસ દ્રશ્ય જે સામે આવ્યું એ હતું કે એક નાનકડા બાળકે પ્રધાનમંત્રી મોદીનું ચિત્ર બનાવ્યું અને પ્રધાનમંત્રી મોદીએ આ ચિત્ર લઈને ઉભેલા બાળકની સાથે જે વાત કરી છે, એક ભાવુકતા ભરી પળ જોવા મળી છે। બાળકની આંખોની અંદર આંસુ આવી ગયા હતા। બાળક જ્યારે પોસ્ટર લઈને ઊભું હતું, પીએમ મોદીએ આ બાળકને જોયું અને બાળકની પાસેથી આ પોસ્ટર લેવા માટે થઈને સૂચના આપી હતી। ત્યારે આ બાળકને જ્યારે ભાવુક થયેલો જોયો છે, પીએમ મોદીએ તેને કહ્યું કે હું તમને ચિઠ્ઠી લખીશ। ભાવુક થયેલા બાળક સાથે સંદેશ ન્યૂઝ ખાસ વાતચીત કરી અને આ બાળક જે છે ભાવુકતા ભરી જે પળો જોવા મળી રહી છે। પીએમ મોદી હંમેશા જ્યારે પણ કોઈ સંબોધન કરતા હોય છે, કોઈ જનસભાને સંબોધન કરતા હોય છે, ત્યારે ઘણા બધા એવા બાળકો છે જે તેમના માટે પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતા હોય છે, તેમને જોવા માટે, તેમની ઝલક માટે થઈને આતુર હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા ચાલી રહી હતી અને વધુ એક બાળકનું ચિત્ર જે છે તે ચાલુ સભા દરમિયાન પીએમ મોદી દ્વારા મંગાવવામાં આવ્યું હતું અને આ બાળક છે તેના દ્વારા આ ચિત્ર જે છે તે તૈયાર કરવામાં આવ્યું હતું। આ બાળક સાથે વાત કરું છું। બેટા, શું નામ તારું? પરમાર રવિ। શેનું પોસ્ટર બનાવ્યું હતું તે? મોદી સાહેબનું। એટલે તને એ બનાવવાનો આઈડિયા કેવી રીતે આવ્યો? મને ખબર પડી કે તે 20 તારીખે ભાવનગરમાં આવે છે એટલે મેં 2 દિવસ પહેલા દોર્યું અને પછી અહીંયા આવ્યો અને પછી આમ પકડીને ઉભો રહ્યો, પછી તેણે લઈ લીધું। અત્યારે બેટા તને રોવું આવતું હતું? કેમ રોવું આવતું હતું? તેમણે મારું ચિત્ર લીધું એટલે હું ક્યારુનો ઉપર હાથ રાખીને ઉભો થયો એટલા માટે। અચ્છા, સાહેબે ચિત્ર મંગાવ્યું અને હવે સાહેબની સાથે લઈ જશે, કેવું લાગે તને? સારું લાગે છે। શું અત્યારે અભ્યાસ કેટલામાં ધોરણમાં કરે છે? 8માં અભ્યાસ કરું છું, કોની જોડે આવ્યો બેટા અત્યારે અહીંયા? મારા શિક્ષક સાથે। તો જે પ્રમાણે આ બાળક છે તે કહી રહ્યા છે કે શિક્ષક સાથે તે અહીં પહોંચ્યો હતો અને છેલ્લા ઘણા સમયથી તે પોસ્ટર પીએમને બતાડી રહ્યો હતો અને અંતે જ્યારે પીએમ દ્વારા આ પોસ્ટર સ્વીકારવામાં આવ્યું અને તેને હર્ષની લાગણી થઈ અને તેના કારણે તેની આંખો પણ ભરાઈ ગઈ હતી। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ભાવનગર। ત્યારે આ બાળક જેની સાથે અત્યારે એક્સક્લુઝિવ વાત કરી છે, આ બાળકની પાસેથી પીએમ મોદીએ તેના હાથમાં રહેલું પોસ્ટર મંગાવ્યું। આ બાળકે 2 દિવસની મહેનતથી પીએમ મોદીનું પોસ્ટર તૈયાર કર્યું હતું, તેમનું ચિત્ર તૈયાર કર્યું હતું અને તેની આ મહેનત લેખે લાગી છે।